સુરતના લિંબાયતના ગોવિંદનગરમાં યુસુફ ગેંગના આતંકી બાદ પોલીસે એક્શનમાં આવ્યું છે। તેમજ ધમાલ મચાવનાર 6 અસામાજિક તત્વોની પણ ધરપકડ કરી છે। પાર્કિંગના હપ્તા બાબતે યુવક પર હુમલો થયો હતો અને તેની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। 6 જેટલા શખ્સો આતંકી રીતે યુવકને પગથી માર મારવામાં આવ્યો હતો અને ચપ્પુથી પણ હુમલો કરાયો હતો। પોલીસે 6 અસામાજિક તત્વોને ઝડપીને ઘટના સ્થળે લઈ જઈ કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। યુસુફ ગેંગના આરોપી પર અગાઉ પણ ગુજસી ટોકનો હેઠળ ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે। હોય જે અનુસંધાને તેમને ત્યાં એક રેકી કરીને જોયું કે એકલો આરોપી અને એનો મિત્ર 2 જ હોય, જેથી આ 5 થી 6 આરોપીઓ એકઠા થઈ અને ફરિયાદીશ્રીને દોલધપાટ અને ગાળાગાળી કરવા માંડેલ, જેના અનુસંધાને ઉગ્ર સ્વરૂપ લઈ તેમાંથી 2 આરોપીઓએ ચપ્પુના લગભગ 2 થી 3 ઘા મારેલ છે। જેના અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મહેરબાન પોલીસ કમિશનર શ્રીની આદેશ મુજબ તમામ ગુનેગારોને જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે મુજબ 326 મુજબ ગુનો નોંધી અને આરોપીને ગણતરીની કલાકમાં આખી રાત મહેનત કરીને 5 આરોપીઓ તેમજ 1 આરોપી મોબાઈલ સ્વિચ ઓફ કરીને ભાગતો ફરતો હોય તેને પણ સવારે 10 વાગે પકડી તમામ 6 આરોપીઓને પકડીને કાયદેસરની